રોહિત કુમાર એમ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી, અમદાવાદ શહેર. ખાસ અમદાવાદ શહેરમાં સવારે આ પ્રકારના ઈમેલની અમને જાણકારી મળી. અત્યાર સુધીમાં 12 જેટલા ઈમેલ એવા ધમકી ભર્યા શાળાઓને મળ્યા હોય તેવી જાણકારી મળી છે. આ 12 શાળાઓમાં જ્યારે પણ અમને જેવી માહિતી મળી તરત જ અમે 112 નંબર ઉપર કોલ કરી અને ઇન્ફોર્મેશન આપી દેવી અને નજીકના પોલીસ સ્ટેશન ઉપર આ પ્રકારની જાણકારી આપી પોલીસના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ આપે શાળામાં સતર્કતાપૂર્વક કાર્યવાહી કરવા અમે જણાવ્યું. એ સિવાયની બાકીની જે શાળાઓને છે એમના પણ સંચાલક અને આચાર્યશ્રીને એ પ્રકારે જાણકારી આપી છે કે ભયનો માહોલ ન ફેલાય, ખાસ કરીને વિદ્યાર્થીઓની વાલીઓમાં તે જોવું ખૂબ જરૂરી છે. કારણ કે જો ભયનો માહોલ ફેલાય તો આ પ્રકારના જે અગાઉ પણ મેલ મળ્યા છે ને કંઈ કાર્યવાહી આ પ્રકારને કંઈ થયું નથી. એટલે કે આવા પ્રકારના ભય ફેલાવા પૂરતા જે ઈમેલ આપવામાં આવે તેનાથી ભય ના ફેલાય એ પણ જોવું જરૂરી છે. એટલે સંચાલક અને આચાર્યશ્રીઓને અમે આ પ્રકારે પણ જાણકારી આપી છે કે ભયનો માહોલ ન ફેલાય. આ જે ખાસ કરીને મેલ છે એ ખાલિસ્તાની સંગઠન દ્વારા જે આપેલો હોય તેવું અત્યારે અમને મળેલી માહિતી પ્રમાણે જાણવા મળેલું છે. મેમાં અમિત શાહ સાહેબના જે મત વિસ્તારો છે એમનું પણ ખાસ કરીને લોરેન્સ બિશ્નોઈ વિલ બી ટાર્ગેટેડ ઓન 900 ડેઝ ઓફ ખાલિસ્તાન એસોસિએશન એના એ પ્રકારનો ઉલ્લેખ છે અને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવામાં આવશે તે પ્રકારનો એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. તે પ્રકારની માહિતી. રોહિત કુમાર એમ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી, અમદાવાદ શહેર. ખાસ અમદાવાદ શહેરમાં સવારે આ પ્રકારના ઈમેલની અમને જાણકારી મળી. અત્યાર સુધીમાં 12 જેટલા ઈમેલ એવા ધમકી ભર્યા શાળાઓને મળ્યા હોય તેવી જાણકારી મળી છે. આ 12 શાળાઓમાં જ્યારે પણ અમને જેવી માહિતી મળી તરત જ અમે 112 નંબર ઉપર કોલ કરી અને ઇન્ફોર્મેશન આપી દેવી અને નજીકના પોલીસ સ્ટેશન ઉપર આ પ્રકારની જાણકારી આપી પોલીસના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ આપે શાળામાં સતર્કતાપૂર્વક કાર્યવાહી કરવા અમે જણાવ્યું. એ સિવાયની બાકીની જે શાળાઓને છે એમના પણ સંચાલક અને આચાર્યશ્રીને એ પ્રકારે જાણકારી આપી છે કે ભયનો માહોલ ન ફેલાય, ખાસ કરીને વિદ્યાર્થીઓની વાલીઓમાં તે જોવું ખૂબ જરૂરી છે. કારણ કે જો ભયનો માહોલ ફેલાય તો આ પ્રકારના જે અગાઉ પણ મેલ મળ્યા છે ને કંઈ કાર્યવાહી આ પ્રકારને કંઈ થયું નથી. એટલે કે આવા પ્રકારના ભય ફેલાવા પૂરતા જે ઈમેલ આપવામાં આવે તેનાથી ભય ના ફેલાય એ પણ જોવું જરૂરી છે. એટલે સંચાલક અને આચાર્યશ્રીઓને અમે આ પ્રકારે પણ જાણકારી આપી છે કે ભયનો માહોલ ન ફેલાય. આ જે ખાસ કરીને મેલ છે એ ખાલિસ્તાની સંગઠન દ્વારા જે આપેલો હોય તેવું અત્યારે અમને મળેલી માહિતી પ્રમાણે જાણવા મળેલું છે. મેમાં અમિત શાહ સાહેબના જે મત વિસ્તારો છે એમનું પણ ખાસ કરીને લોરેન્સ બિશ્નોઈ વિલ બી ટાર્ગેટેડ ઓન 900 ડેઝ ઓફ ખાલિસ્તાન એસોસિએશન એના એ પ્રકારનો ઉલ્લેખ છે અને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવામાં આવશે તે પ્રકારનો એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. તે પ્રકારની માહિતી છે.